150 કિલો કરતાં પણ વધારે છાણાનો ઉપયોગ કરવામાં આવ્યો છે હોળી પ્રગટાવતી વેળાએ. વડોદરા શહેરના વાઘોડિયા રોડ નાલંદા પાણીની ટાંકી પાસે પરંપરાગત રીતે અહીંયા હોળીનું પર્વ મનાવવામાં આવે છે. તમામ જે લોકો છે, સ્થાનિકો છે, તેઓમાં પણ ઉત્સાહ છે. ક્યાંક ને ક્યાંક પર્યાવરણની જાળવણી અંતર્ગત આ એક પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવી રહી છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને આશરે 150 કિલોથી પણ વધુ છાણાનો ઉપયોગ કરી આ હોળી પ્રગટાવવામાં આવી રહી છે. લાકડાનો ઉપયોગ ટાળી માત્ર છાણા અને ભૂગોળ શુદ્ધ ઘીનો ઉપયોગ કરી હોળી પ્રગટાવવામાં આવી રહી છે. પર્યાવરણ તેમજ સરકારી સંપત્તિને નુકસાન ન થાય તે માટે આધાર સોસાયટીના રહીશો દ્વારા વૈદિક હોળી પ્રગટાવી તહેવાર ઉજવી રહ્યા છે. વડોદરા વાસીઓ જ નહીં પરંતુ ભારત દેશમાં વસતા ભારતીયો માટે આધાર સોસાયટીના રહીશો દ્વારા સુંદર ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું પ્રવીણ તડવી. આજે હોળીનો તહેવાર છે અને વડોદરા શહેરમાં હોળી જે છે અલગ અલગ વિસ્તારોમાં ઉજવાતી હોય છે. ત્યારે આધાર સોસાયટી જે છે નાલંદા ટાંકી છે એની નજીકમાં જે આધાર સોસાયટી છે ત્યાં તમે જોઈ શકો છો મારી પાછળ હોળી જે છે તે પ્રગટાવવામાં આવશે. પરંતુ આ એક વૈદિક હોળી છે. વૈદિક હોળી કેવી રીતે ઉજવાય છે, વૈદિક હોળી પાછળનું કારણ શું છે, આપણે સ્થાનિક રહીશો સાથે વાત કરીશું. તો આપણી સાથે છે આધાર સોસાયટીના પ્રમુખ, એમની સાથે આપણે વાત કરીશું. અત્યારે જો આ આધાર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી છે એ નાલંદા ટાંકી પાસે આવેલી છે, વાઘોડિયા રોડ ઉપર. અમે છેલ્લા 5 વર્ષથી વૈદિક હોળી પ્રગટાવીએ છીએ. વૈદિક હોળીનું મહત્ત્વ ખાસ એ છે કે ગાયના ગોબરના છાણામાંથી બનાવેલી છે. એમાં બિલકુલ લાકડાનો ઉપયોગ કરતા નથી. એ રીતે અમે પર્યાવરણનું રક્ષણ કરીએ છીએ. અને સાથે સાથે બરોડામાં જે ગૌ સેવા સમિતિ છે એના સહકારથી અમે વૈદિક હોળી કરી એનું ડેકોરેશન કરી અને ઓલ ઓવર બરોડામાં કોમ્પિટિશનમાં પણ ભાગ લઈએ છીએ. અને છેલ્લા 4 વર્ષથી અમારી સોસાયટીનો પહેલો નંબર પણ આવે છે. મૂળ હેતુ વૈદિક હોળી છે એ કમ્પ્લીટ ગાયના ઘી અને ગોગળ અને બધાથી પૂજા કરી, વૈદિક રીતે પૂજા કરી અને હોળી પ્રગટાવીએ છીએ. મૂળ હેતુ એનો એ છે કે આપણા જે વૃક્ષોનું નિકંદન થાય છે, હોળીના નામ પર જે બધા ઝાડ કપાય છે એ અટકે, એ ઓછા થાય અને પર્યાવરણને નુકસાન ના થાય. વૈદિક હોળીનું ના ગાયના છાણા સળગાવવાથી એક મહત્ત્વનું એ છે કે એનો ધુમાડો કોઈને પણ નુકસાન નથી કરતો, કોઈની આંખમાં બિલકુલ લાઈ પણ નથી પડતી અને લોકો બહુ આનંદથી આ હોળી પાસે બેસી શકે છે. આશરે કેટલા છાણા યુઝ કરવામાં આવ્યા છે? આમાં 150 કિલો છાણાનો યુઝ થયેલો છે. અમે ગૌશાળામાંથી આ મંગાવીએ છીએ. આખી કીટ એ લોકો આપે છે અને વ્યવસ્થિત ગોઠવી અને પછી અમે હોળીનું પ્રગટાવીએ છીએ. જે રીતે વડોદરા શહેરમાં અત્યારે જે હોળી પ્રગટાવવામાં આવે છે, લાકડા ખૂબ મોટા પ્રમાણમાં યુઝ કરવા, તેમની માટે તમે શું કહેશો? મારી તો આ બરોડાના નગરજનોને એક ખાસ અપીલ છે કે મહેરબાની કરીને હોળીમાં લાકડાનો ઉપયોગ ના કરો. હવે તો કે બરોડામાં આજુબાજુ ઘણી બધી ગૌશાળા છે, એ લોકો તમને કાસ્ટ અને ગૌના ગોબરના છાણા પણ તમને પ્રોવાઈડ કરે છે. આખી કીટ તૈયાર કરે છે, તમારે ખાલી ઓર્ડર જ આપવાનો છે. તમે કહો તો એ લોકો માણસો પણ ગોઠવવા માટે મોકલી આપે છે. આનાથી ખાસ કરીને પર્યાવરણનું રક્ષણ થશે અને વૃક્ષોનું નિકંદન અટકશે. આપનું નામ? હું ભૂપેન્દ્ર ભટ્ટ છું.